हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सबનું हार्दिक स्वागत करूँ છું। मित्रों, आम આપણે જોઈએ તો એનસીઈઆરટીની બુક મુજબ આપણે ચેપ્ટર 4 અહીંયા પૂરું થઈ ગયું હતું, પણ હજી મારે કેટલાક એમસીક્યુ કેટલાક આલેખ પરથી પ્રશ્નો પૂછાય જે મારે સોલ્વ કરવા છે, જે જેડબલઈ નીટ અને ગુજકેટની ત્રણેય પરીક્ષા માટે પૂછી શકે। સૌથી પહેલાં તો આપણે સંઘાત સિદ્ધાંતમાં પ્રક્રિયકના અણુઓમાં રહેલી યોગ્ય ગતિ ઉર્જા, જેને કહ્યું હતું દહેલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય, એનું સૂત્ર પહેલાં તો યાદ રાખજો શોધવા માટે। એ ગતિ ઉર્જા એટલે કે દહેલી ઉર્જા શોધી હોય તો પહેલાં તો પ્રક્રિયકના અણુની સક્રિય ઉર્જા, સક્રિયકરણ ઉર્જા વત્તા પ્રક્રિયકોની ધારણ ઉર્જા। આ ધારણ ઉર્જા એટલે પ્રક્રિયકોની શરૂઆતમાં એની પાસે કેટલી ઉર્જા છે એને કહેવાય પ્રક્રિયકોની ધારણ ઉર્જા। હમણાં શોધીશું એટલે ખ્યાલ આવશે। એક તો આ સૂત્ર યાદ રાખજો એમસીક્યુ સોલ્વ કરવા માટે। હવે બીજું, એમસીક્યુ બે પ્રકારના પૂછાય। એમસીક્યુમાં પ્રશ્નમાં આલેખ, ક્વેશ્ચન પેપરમાં આલેખ આપેલો હશે, કાં તો આ ટાઈપનો આલેખ હશે કાં તો આ ટાઈપનો આલેખ હશે, બેમાંથી એક હશે। મેં વચ્ચે તમને જેડબલઈ નીટના વચ્ચે લેક્ચર લીધો તો આ જ ચેપ્ટરમાં, એમાં યાદ કરો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ વિશે મેં તમને સમજાવ્યું હતું। સક્રિયકરણ ઉર્જા એ સમજાવો એ વિડીયો લેક્ચરમાં, એવા જ આલેખ છે। સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ, સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આપેલો હશે। અહીંયા સ્થિતિજ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં આપેલ છે, અહીંયા પણ સ્થિતિજ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં આપેલ છે। આલેખ આટલા જ આપેલા હશે અને તમને એમસીક્યુ આ રીતે પૂછાય। ધારો કે આલેખ આપ્યો છે તો લખ્યું હશે કે નીચેના આલેખ પરથી પુરોગામી સક્રિયકરણ ઉર્જા એ પસંદ કરો। બીજો વિકલ્પ, નીચેના આલેખ પરથી પ્રતિગામી સક્રિયકરણ ઉર્જા એ પસંદ કરો। પછી એમ પૂછાય નીચેના આલેખ પરથી પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા એચ શોધો। નીચેના આલેખ પરથી નક્કી કરો કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક। અને પાંચમો, નીચેના આલેખ પરથી પ્રક્રિયકોના અણુઓની દહેલીજ ઉર્જા, દહેલી ઉર્જા એટલે કે થ્રેશોલ્ડ ઉર્જા પસંદ કરો। 5 પ્રકારના એમસીક્યુ પૂછાય, ટૂંકમાં આલેખ ક્વેશ્ચન પેપરમાં આપેલો હશે। ચાલો આપણે સોલ્વ કરીએ। 5 વિકલ્પ, એક આલેખ પરથી 5 વિકલ્પ, બીજા આલેખ પરથી 5 વિકલ્પ સોલ્વ કરાવું છું। પહેલાં તો અહીંયા સ્થિતિજ ઉર્જા 0 છે, આ 40 કિલોજૂલ પ્રતિ મોલ, આ 60 કિલોજૂલ પ્રતિ મોલ, આ 80 કિલોજૂલ પ્રતિ મોલ। આ પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા છે એટલે આને કહેવાય પ્રક્રિયકોની ધારણ ઉર્જા કહેવાય। અને આ નિપજોની સ્થિતિજ ઉર્જા છે 60। યાદ કરો, પહેલાં પ્રક્રિયકમાંથી શું બને? મધ્યવર્તી સંકીર્ણ બને। એ મધ્યવર્તી સંકીર્ણ જે બને, આપણે અગાઉની થિયરીમાં ભણી ગયા, મધ્યવર્તી સંકીર્ણ જ બને તેની સ્થિતિજ ઉર્જા છે 80। ચલો, એમાં પહેલો વિકલ્પ પુરોગામી સક્રિયકરણ ઉર્જા એનું મૂલ્ય પસંદ કરો। તો આપણે સક્રિયકરણ ઉર્જાની ટૂંક નોંધમાં ભણાયું છે, પુરોગામી કે એટલે આમથી આમ જવાનું છે, એટલે એમાં મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિજ ઉર્જા જે હોય એનું મૂલ્ય તમે આ તફાવત પરથી શોધી શકો, જેને એ કહું છું। હવે જે હું આલેખમાં દર્શાવું છું ને એ પરીક્ષામાં આપેલું નહીં હોય, એ હું લખું છું, આ રીતે નક્કી કરવાનું એમ કહું છું। પુરોગામી સક્રિયકરણ ઉર્જા શોધો એમ કહે ને તો મધ્યવર્તી સંકીર્ણ જે હોય એની સ્થિતિજ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની ધારણ ઉર્જા એટલે કે એની સ્થિતિજ ઉર્જા 40 બરાબર જવાબ આવી ગયો 40 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ। ચલો, પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જેને હું એ ડેશ કહું છું, તો તમારે આમ વિચારવાનું, તો ત્યારે તમારે આ મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિજ ઉર્જા જે હોય એમાંથી આ નિપજની સ્થિતિજ ઉર્જા બાદ કરવાની, એટલે આટલો તફાવત લેવાનો, જેને હું ઈ ડેશ એ કહીશ।
એટલે એમાં મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિજ ઉર્જા એટલે 80 માઇનસ નિપજોની ધારણ ઉર્જા એટલે કે નિપજોની સ્થિતિજ ઉર્જા 60 એટલે કેટલી આવશે 20 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ થશે. ક્લિયર? પછી પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા એચ માટે મેં એક સૂત્ર આપ્યું છે ઈ એ માઇનસ ઈ ડેશ એ એટલે પૂર્વગામી સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી સક્રિયકરણ ઉર્જા. આ સૂત્ર ફિક્સ જ છે. ચલો, પૂર્વગામી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું આવ્યું 40 માઇનસ પ્રતિગામી સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 20 બરાબર 20 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ ત્રીજો એમસીક્યુ. ચોથો એમસીક્યુ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક. તો આપણે ડેલ્ટા એચ શોધવાનું. જો ડેલ્ટા એચ ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ યાદ કરો. જો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળે તો પ્રક્રિયા ઉષ્મા શોષક અને ઋણ મળે તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક. આ ડેલ્ટા એચને આપણે અહીંયા દર્શાવવો હોય ઈ એ માઇનસ ઈ ડેશ એ એટલે કે આ બંનેની બાદબાકી કરવાની એટલે કેટલો આવશે 20 એટલે આટલો ભાગ. બીજી રીતે શોધવું હોય 40 માઇનસ 60 ના કરવું હોય તો 60 માઇનસ 40 કેટલો જવાબ આવશે 20 આવશે પ્લસ 20 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે બીજી રીતે શોધવું હોય તો ઈ એ માઇનસ ઈ ડેશ એ ના કરવું હોય તો તમારે નિપજોની સ્થિતિજ ઉર્જામાંથી પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા બાદ કરી નાખવાની. ડેલ્ટા એચ ધન આવે તો ઉષ્મા શોષક અને ઋણ આવે તો ઉષ્મા ક્ષેપક. તો અહીંયા લખવાનું માટે આપણને ડેલ્ટા એચ કેવો મળે છે ધન મળે છે તો ગ્રેટર ધેન 0 એટલે ધન થયું હોવાથી આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક છે તેમ કહેવાય. ઉષ્મા શોષક છે તેમ કહેવાય. ચલો, દહેલી ઉર્જાનો એમસીક્યુ પૂછાયો છે. દહેલી ઉર્જા એટલે કે થ્રેશોલ્ડ ઉર્જા એટલે કે પ્રક્રિયકના અણુઓની યોગ્ય ગતિજ ઉર્જા દહેલી ઉર્જા. ચલો, એ શોધ્યું હોય તો ઉપરના સૂત્રનો ઉપયોગ કરો. આપણી ચોપડીમાં માત્ર સૂત્ર આપીને ચેપ્ટર પૂરું કરી દીધું છે. પહેલાં તો સક્રિયકરણ ઉર્જા લેવાની. તો આપણને પ્રશ્ન થાય સાહેબ એ તો બે છે, પુરોગામીની છે અને પ્રતિગામીની છે. તો દહેલી ઉર્જા શોધવા માટે પુરોગામી સક્રિયકરણ ઉર્જા જ લેવાની. પુરોગામી સક્રિયકરણ ઉર્જા એટલે ઈ એ લેવાનું. એટલે 80 માઇનસ 40 કેટલા આવ્યા છે 40 પ્લસ પ્રક્રિયકોની ધારણ ઉર્જા. ધારણ ઉર્જા એટલે પ્રક્રિયકોની સ્થિતિ. નિપજોની ધારણ ઉર્જા એટલે નિપજોની સ્થિતિજ ઉર્જા. પણ અહીંયા પ્રક્રિયકોની ધારણ ઉર્જા છે એટલે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા 40 એટલે કેટલી થશે 80 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો અહીંયા 5 પ્રકારના વિકલ્પ પૂરા આલેખ પરથી. પુરોગામી સક્રિયકરણ ઉર્જા, પ્રતિગામી સક્રિયકરણ ઉર્જા, ડેલ્ટા એચ પસંદ કરો, પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક પસંદ કરો અને દહેલી ઉર્જા પસંદ કરો. ચલો, એ રીતે આ બીજો વિકલ્પ. અહીંયા સક્રિય સ્થિતિજ ઉર્જાના મૂલ્યો આપ્યા છે 10 20 60. અહીંયા પ્રક્રિયક છે. પ્રક્રિયકમાંથી પહેલાં બનશે મધ્યવર્તી સંકીર્ણ બનશે અને પછી મધ્યવર્તી સંકીર્ણમાંથી નિપજ બનશે. આ 20 જે છે એ પ્રક્રિયકોની ધારણ ઉર્જા એટલે કે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા અને આ 10 છે નિપજોની ધારણ ઉર્જા એટલે કે નિપજોની સ્થિતિજ ઉર્જા છે. ચલો, એમાં સૌથી પહેલાં પુરોગામી સક્રિયકરણ ઉર્જા. પુરોગામી એટલે આમથી આમ. તો એના માટે આપણે મેં તમને કહ્યું છે કે મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિજ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા કરો એટલે પુરોગામી સક્રિયકરણ ઉર્જા ઈ એ મળે. એટલે આપણે 60માંથી 20 બાદ કરવા પડે એટલે 40
અહીંયા જગ્યા નથી, અહીંયા લખું છું કિલો જૂલ પ્રતિ મોલ. ચલો પ્રતિગામીમાં ઊંધું કરવાનું, તો એમાં મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિજ ઉર્જા 60માંથી નિપજોની સ્થિતિજ ઉર્જા બાદ કરવાની, જેને આપણે E' કહીશું. એટલે 60માંથી 10 બાદ કરવાના. 60 - 10 બરાબર 50 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ અથવા તો કિલો જૂલ પ્રતિ મોલ. પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર એટલે કે એન્થાલ્પી ફેરફારનું સૂત્ર ફિક્સ યાદ જ રાખવાની, EA માઇનસ E'. ચલો EAનું મૂલ્ય કેટલું મળ્યું છે 40 માઇનસ E', નું મૂલ્ય કેટલું મળ્યું છે 50. જવાબ કેટલો આવશે -10 કિલો જૂલ પ્રતિ મોલ. આપણે આ આકૃતિમાં દર્શાવો હોય તો આ તફાવત. પણ ઉષ્મા શોષક હોય ને તો આ ધન જવાબ આવે, ઉષ્માક્ષેપક હોય તો 20 - 10 નહીં કરવાનું, 10 - 20 કરવાનું. કેમ? નિપજમાંથી પ્રક્રિયકની સ્થિતિજ ઉર્જા, નિપજની સ્થિતિ ઉર્જામાંથી પ્રક્રિયકની સ્થિતિજ ઉર્જા બાદ કરવાની, નિપજમાંથી પ્રક્રિયકની બાદ કરવાની, એટલે કેટલો જવાબ આવશે -10. એટલે ડેલ્ટા H જે છે આપણે બે રીતે શોધી શકીએ, EA માઇનસ E' ની રીતે પણ શોધી શકીએ, અથવા નિપજની સ્થિતિજ ઉર્જામાંથી પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા બાદ કરવાની, નિપજની સ્થિતિજ ઉર્જામાંથી પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા બાદ કરવાની. પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક, તો ડેલ્ટા H ધન આવે તો ઉષ્મા શોષક, અહીંયા ડેલ્ટા H ઋણ મળ્યો છે તો લખવા માટે ડેલ્ટા H <0 હોવાથી આપેલી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તેમ કહેવાય. અને આમ પણ સક્રિયકરણ ઉર્જાવાળા લેક્ચર, વિડીયો લેક્ચરમાં તમે જોજો, મેં JEE નીટનું ચલાવ્યું હતું. નિપજની સ્થિતિજ ઉર્જા વધારે હોય અને પ્રક્રિયકોની ઓછી હોય તો ઉષ્મા શોષક, અને પ્રક્રિયકની વધારે હોય અને નિપજની ઓછી હોય સ્થિતિજ ઉર્જા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે ભણ્યા હતા. દહેલી ઉર્જા એટલે કે પ્રક્રિયકના અણુમાં રહેલી યોગ્ય ગતિ ઉર્જા, થ્રેશોલ્ડ ઉર્જા. તો એના માટે સક્રિયકરણ ઉર્જા પણ કઈ લેવાની? પુરોગામી વાળી, એટલે EA લેવાનો. કેટલો છે? 40 વત્તા પ્રક્રિયકોની ધારણ ઉર્જા એટલે કે પ્રક્રિયકોની સ્થિતિજ ઉર્જા લેવાની 20. કેટલા મળશે? 60 કિલો જૂલ પ્રતિ મોલ જવાબ મળશે. તો આ રીતે આ પ્રકારનો આલેખ આપેલો હોય તો પણ તમને 5 MCQ પૂછાય. પુરોગામી સક્રિયકરણ ઉર્જા જણાવો, પ્રતિગામી સક્રિયકરણ ઉર્જા જણાવો, ઉર્જાનો ફેરફાર ડેલ્ટા H જણાવો, પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક તે જણાવો, અને દહેલી ઉર્જાનું મૂલ્ય જણાવો. તો મિત્રો તમને આલેખ પરથી આ મેં જે MCQ સોલ્વ કરાય આપણી NCERTની બુકના નથી, હા મોડર્ન પ્રકાશનમાંથી મેં લીધેલ છે આ 2 MCQ. એટલે પહેલાં તો મોડર્ન પ્રકાશનવાળાનો આભાર કે એમણે વધારાના આ 2 MCQ પણ સમજાવ્યા છે. ખૂબ જ સારી બાબત કહેવાય. મિત્રો આશા રાખું છું કે તમને આ પ્રકારના આલેખ આપેલા હોય ને એના ઉપરથી MCQ પૂછાય તો તમને હવે આવડી જશે. તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.